છો ટીવી9 હું છું જગદીશ। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી। ખાદ્ય તેલના ભાવમાં ઉછાળો થયો છે। ગત વર્ષની સરખામણી ખાદ્ય તેલના ભાવ ખૂબ ઊંચા ગયા છે। પામોલીન તેલના ભાવ કપાસિયા તેલ કરતાં પણ વધુ છે। પામોલીન તેલના ડબ્બાનો ભાવ 2200 ને પાર ગયો છે। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2000 રૂપિયા। સિંગ તેલના ડબ્બાનો ભાવ 2500 થી 2700 રૂપિયા। ગત વર્ષ કરતાં કપાસિયા પામોલીન સનફ્લાવર તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે। ગત વર્ષની સરખામણીએ ભાવમાં 500 રૂપિયાથી 700 રૂપિયાનો વધારો થયો છે। ઉલ્લેખનીય છે કે હાલનો સમય એ ખાદ્ય તેલની ખરીદી માટેનો શ્રેષ્ઠ સમય મનાય છે। હાલ પામોલીન તેલના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે, ત્યારે તેના પગલે અન્ય ખાદ્ય તેલના ભાવ પણ વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થતાં ખાદ્ય તેલના ભાવ ઊંચા જવાની શક્યતાઓ છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં ભાવ વધારો થતાં ખાદ્ય તેલના ભાવમાં વધારો છે તે થઈ રહ્યો છે। ગત વર્ષની સરખામણી આ વર્ષે 500 થી 600 રૂપિયાનો ખાદ્ય તેલમાં વધારો છે। મારી સાથે ખાદ્ય તેલના વેપારી ભાવેશભાઈ પોપટ છે। ભાવેશભાઈ, શું કહેશો, જે રીતે પામોલીન તેલમાં અને કપાસિયા તેલમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે ખૂબ જ મોટો વધારો છે, શું કારણ છે? ખાદ્ય તેલની પરિસ્થિતિ જોવા જઈએ તો સાઇટ તેલની અંદર ગયા વર્ષ કરતાં 500 થી 600 રૂપિયા ભાવ વધારો દેખાઈ રહ્યો છે। ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 1500 થી 1550 રૂપિયામાં પામોલીન તેલ, કપાસિયા તેલ અને સનફ્લાવર તેલ, બાકી બધા તેલ મળી રહ્યા હતા। આ વર્ષે દરેક વસ્તુનો ભાવ અત્યારે 2100 થી 2150 રૂપિયા ડબ્બાનો જોવા મળી રહ્યો છે। એની પાછળ મુખ્ય કારણ જોવા જઈએ તો આપણા ખેડૂતોના હિતાર્થે ગવર્મેન્ટે ડ્યુટીની અંદર 20% જેવો ધરખમ વધારો કરેલો હોવાને કારણે 10 કિલોએ લૂઝનો ભાવ જ 300 થી 350 રૂપિયા વધી ગયો હતો। આ ઉપરાંત ત્યાં પણ વરસાદનું ખૂબ જોર હોવાને કારણે ત્યાં પણ ઉત્પાદન મથકોએ પણ ભાવ વધારો થોડો ઘણો થયેલો છે। આ બધા કારણો ભેગા થતાં આપણે ત્યાં 500 થી 600 રૂપિયા જેવો ભાવ વધારો સાઇટ તેલની અંદર જોવા મળી રહ્યો છે। જો કપાસિયા તેલની વાત કરું તો તેની શું પરિસ્થિતિ છે અત્યારે? કપાસિયા તેલ અત્યારે પામોલીન કરતાં પણ સસ્તું જોવા મળી રહ્યું છે। અત્યારે પામોલીન તેલનો ભાવ ઊંચો છે। પામોલીન તેલનો ભાવ અત્યારે 2170 થી લઈ અને 2300 રૂપિયા સુધીનો ડબ્બો જોવા મળી રહ્યો છે। એની સામે કપાસિયા તેલ ડબ્બાનો ભાવ 2070 થી લઈ અને 2200 રૂપિયા સુધીમાં સારી ક્વોલિટીના નવા ડબ્બાનો ભાવ મળી રહ્યો છે। હર્ષભાઈ, શું માનો છો કે પામોલીન તેલના ભાવ વધારે બજારમાં કેટલી અસર થશે ને બીજા ખાદ્ય તેલોમાં કેટલી અસર થશે? આ વખતે પામોલીન તેલ આપણે ત્યાં પણ ઉત્પાદન ખૂબ સારું જોવા મળી રહ્યું છે। મગફળીનું ઉત્પાદન પણ સારું છે અને કપાસ તેલનું પણ ઉત્પાદન ખૂબ સારું છે। આની સામે ઘરાકીની પરિસ્થિતિ અતિશય નાજુક હોવાને કારણે દેશી તેલના ભાવ અત્યારે નીચા જોવા મળી રહ્યા છે। પામોલીન તેલના ઊંચા ભાવ હોવા છતાં પણ સોયાબીન અને કપાસિયા તેલના ભાવ અત્યારે પામોલીન કરતાં 100 થી 150 રૂપિયા નીચા ભાવમાં ટ્રેડ કરી રહ્યું છે। આગામી એનું પ્રેશર જનરેટ થતાં પામોલીન તેલમાં પણ છેલ્લા થોડા સમય દરમિયાન 100 રૂપિયા જેવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે। કપાસિયામાં પણ દિવાળી પછી 100 રૂપિયા જેવો અને સોયાબીનમાં પણ દિવાળી પછી 100 રૂપિયા જેવો ભાવ ઘટાડો દેખાઈ રહ્યો છે। ખાસ કરીને ફરસાણના વિક્રેતાઓ છે, બહાર જે રેસ્ટોરન્ટ વાળા છે, એ પામોલીન તેલનો ઉપયોગ કરતા હોય છે, તો એની અવેજીમાં હવે કપાસિયા આવી ગયું એમ કહી શકાય? હા, ચોક્કસ એની અવેજીમાં સોયાબીન અને કપાસિયા તેલનો લોકો ઉપયોગ કરતા થઈ ગયા છે। પામોલીન તેલમાં જે અત્યારે ભાવ ખૂબ ઊંચો હોવાને કારણે અત્યારે પોસાતું ઓછું હોવાને કારણે અત્યારે ઘણા બ્રાન્ડવાળા અથવા તો ઘણા લોકો નમકીનવાળા લોકો પણ અત્યારે કપાસિયા તેલ અને સોયાબીનનો વપરાશ ખૂબ સારા એવા પ્રમાણમાં કરવા લાગ્યા છે। સિંગ તેલ માટેનો શ્રેષ્ઠ સમય છે, સિંગ તેલને લઈને શું કહેશો? સિંગ તેલ અત્યારે છેલ્લા 5 વર્ષનો નીચામાં નીચો ભાવ ગણી શકાય એવું મારું માનવું છે। સિંગ તેલનો ડબ્બો અત્યારે સારી ક્વોલિટીનો બ્રાન્ડેડ સિંગ તેલ અત્યારે 2450 થી લઈ અને 2600 રૂપિયા સુધી બ્રાન્ડ પ્રમાણે 15 કિલો નવા ડબ્બાનો ભાવ જોવા મળી રહ્યો છે। 15 લીટર ડબ્બો ખરીદી કરવો હોય તો એના 200 રૂપિયા ઓછા ભાવમાં અત્યારે 15 લીટર ડબ્બો મળી રહ્યો છે। એટલે અત્યારે સિંગ તેલ ભરવા માટેનો યોગ્ય સમય છે। આ વર્ષે ઈશ્વરની કૃપાથી મગફળીનું ઉત્પાદન ખૂબ સારું થયું છે અને સારી ક્વોલિટીનું સિંગ તેલ અત્યારે વ્યાજબી ભાવ સપાટીમાં મળી રહ્યું છે। તો લોકોને હું ચોક્કસ આગ્રહ કરીશ કે આ યોગ્ય અને શ્રેષ્ઠ સમય છે સારી ક્વોલિટીનું વ્યાજબી ભાવમાં સિંગ તેલ ભરવા માટેનો। પણ અત્યારે સિંગ તેલની ખરીદી માટેનો શ્રેષ્ઠ સમય છે ને સિંગ તેલના ભાવ છે તે પણ જે છેલ્લા 5 વર્ષમાં સૌથી નીચામાં નીચા ભાવ છે તે અત્યારે જોવા મળી જાય। ખાસ કરીને ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થવાને કારણે પામોલીન તેલના ભાવમાં વધારો થયો છે ને એટલા માટે જ જે રેસ્ટોરન્ટ ફરસાણના ધંધાર્થીઓ છે કે જે અત્યાર સુધી પામોલીન તેલનો ઉપયોગ કરતા હતા તેઓ પણ હવે કપાસિયા તરફ વળ્યા છે અને બજારની સાપેક્ષે જે પામોલીન તેલ કરતાં પણ કપાસિયા અને સોયાબીનના ભાવ છે તે ઓછા અત્યારે જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, ટીવી9 રાજકોટ। વાત કરીએ